હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને હું જી બાજુ આવું ની બાજુ એનાથી આગળ સાહેબ આમ પાછળ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચા પાણી પીવા જતો રસોડામાં અને પછી તમાકુ. એટલે હવે જવાનું બાથરૂમ. હવે ચાહે નાવા, ચા પાણી પી લીધા અને તમાકુનો ડોઝ લગાવી લીધો. હવે નાવા જશે. છે બુધવાર, પણ બુધવાર છે તો જવાનું છે દુકાને. કા સાહેબ? એમાં શું વાત? એ તો હારી. હા, બપોર સુધી જવાનું એટલે ટિફિન બનાવવાનું નથી, ભાખરી જ કરવાની. હમણાં એ નાઈને દીવાબત્તી કરશે ત્યાં તો નાસ્તા ને ભાખરી બનાવી દઈશ. ત્યાં બપોરે બધું કરવાનું. વિજય દાળ ભાત શાક. હા, ફૂલ થાળી. એ તો મારે ઈ જ થયું ને. આપણે રસોઈ ને બધું તો તૈયાર થઈ ગયું છે, થોડું હજી બાકી હાલે. ડેડી નથી આવ્યા હજી, તો કઈ ફોન બોન કે કઈ આવવાના? મેં ફોન કર્યો ત્યારે એમ કીધું તું કે કલાકમાં આવી જાય. 10:30 કલાકનું કીધું તું. અત્યારે 12:30 થયા. કઈક કામ હશે થોડુંક વધારે તો આપણે રસોઈ થઈ ગઈ. રોટલી બાકી છે. મને એમ છે રોટલી કરી લઈશ ને ત્યાં આવી જાય. તો રસોઈમાં શું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી. એક પાપડ તરતા મમરી તરતા ભૂલાઈ ગઈ છે એટલે પાપડ હવે શેકી નાખી ચાલશે ને? હો, રોટલી કરી લો ત્યાં તો આવી જાય. ચાલો, ડેડી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવી ગયા. હાથ પગ ધોયા. કાલે જય શ્રી કૃષ્ણ. બપોર હોય તે જય તો શ્રી હું કેવું કૃષ્ણ. સાંજ હોય તે જય શ્રી કૃષ્ણ. બપોરે તો બુધવારે જ આવું વિડિયા, બાકી તો કઈ બપોરે આવું નહીં. આઈ નહીં આવું સીધો સવારથી. અત્યારે બપોરો હાઈ નથી. એટલે જ એને કહું છું બપોર છે આવી ગયા. બુધવારે બપોર નહીં. જય શ્રી કૃષ્ણ. સવારે એક વાર થઈ તો તું કયા ઉત્સવ પરીક્ષાનું પેપર દઈને આવી? આપણે 10 વાગે. બસ કેવું પેપર હા ગયું ભાઈ, એમ પૂછું. હો, મસ્ત મસ્ત. બસ એક પેલું થોડુંક નબળું ગયું. આવું તો થોડુંક એને સ્ટેટમાં થોડું ઓછું આવે. કાંઈ વાંધો નહીં. પાસિંગમાં ચાલુ એમાં ધ્યાન દેવાનું. એમાં વધારે ધ્યાન દેવાનું. એટલે 12માં તો એને બદલાનું કોમ્પ્યુટર જ રાખી દીધું, પણ 11નું છે એક વર્ષ. કાંઈ વાંધો નહીં. આવી નાસ્તા પાણી થઈ ગયા? તો નાસ્તા પાણી કરી લીધા. એને પેલા ભાખરી કેમ મોટે ગળે ઉતરે, હા. પેલા રિચાર્જ કરાવી એવો મોબાઈલ. બરાબર. મને કે મારા ડેડીને કેમ ઓનલાઈન કરાવી દો. ઓનલાઈન વાળા તમે કરાવી ચાલુ કાઢી મેં કીધું. પછી ભાખરી ખાધી. હા, ભાઈને વારો ન આવે. કાંઈ નહીં ઉડ્યા, કોઈ ના હોય. શાંતિ હોય અત્યારે. મેં ભાખરી ના કરી લીધી ને તો એ રિચાર્જ કરાવી નહીં આવી. આ તો તા સુધી અમારે બેહવાનું, એ ભાખરી કરે તો તા કામ થઈ ગયું ને. હા એમ થઈ ગયું ને તો? હા, બસ રિચાર્જ થઈ ગયું. અને તમે તો બપોર પછી નવરા નહીં. મારે મિક્સર નું મારે જાઉં છું. મૂકી આવી છે હમણાં. જમીને જ જાવ. જમીન તો તમારે શું હોય ને કઈ આરામ કરી લ્યો. હા, તો બપોર પછી ઉઠી મિક્સર મૂકી આવશું. એ તો ઉત્સવ હોય. આ એક જવું ને તું કહેતી. જોઈએ મને નથી ખબર એ કઈ રિપેર કરે. પૂછી આવશું પહેલા. હાલો વાતું નથી કરી. હાલો, હાલો, જમી જાય, જમી દાળ લો. ભાત થઈ જાય અમારા. ભૂખ લાગી છે. ચાલુ ચાલુ ચાલો, 4:45 વાગી ગયા અને ઓહો. સાહેબ અમારે 3 વાગ્યાના નીચે વયા ગયા હતા. નામ હવે મને ભાઈ મારે. હવે ઘરે આવ્યા છે 4:45 વાગે. તો હવે શું કરવાનું તમારે? ચા પાણી પીવાના? ચા પાણી તો પીવાનું. મેં બનાવી નથી. 2 વાર તો અમે પી લીધા. તો પીવી હોય તો બનાવું. હું તમારી રાહ જોતી હતી. હું કહું આવો તો પૂછું. બનાવો પીવી બનાવો. હોય તો બનાવું, નહીતર કઈ મારે જરૂર નથી. ના ના બનાવાય જ ને. ચા પાણી તો પીવાનું. તો ભલે, તો હાલો બનાવું. નહીતર કઈ ના પીવી હોય તો મારા માટેથી નહીં. નહીં નહીં, બધાય પી, ઉત્સવે પીએ. ના, ઉત્સવ તો ચા નથી પીતો. ખોટું બાનું નહીં દેવાનું. ચા. નહીં, ચા ઉત્સવ નથી પીતો. બરોબર ને? ઉત્સવ આપણે બે તો પી. હાલો તો બનાવી નાખું, પછી કપડાં હંકેલું. જોઈ લ્યો. પરમદી આપણે લાડવા બનાવતા હતા મેડમ. મિક્સર થઈ ગયું છે બંધ. પટવાઈ ગયું છે. બીજું કઈ વાંધો નથી હો. બહુ જાજો ખર્ચો નહીં થાય. તમે કેજો એ ભાઈ. ના ના, હું માથે ઉભો રહીશ ને. આ ખાલી નીચેથી ઓલી સ્વિચ આવે ને ખેંચી નથી હતી, ખુલ્લું. હા, એ બેહી જાય તો ચાલુ જ છે. ના ના, એ હું માથે ઉભો રહીશ એટલે આજે મને. પછી તમે ખોઈલું તું આમાં કઈ હરિહંચા કર્યા નથી ને? ના, આમાં કાંઈ નથી કર્યું. હું રિપેર કરાવી આવું છું. તો હવે મળી આવે શું છે આમાં કોઈ જોઈ આપણે. તાર જાવું છે તાર ડેડી ભેગું? તો જા. બાકી હાલો, નવરો જ છું. અહીં તો જાવ બાપ દીકરો બે. તો હાલ આવું હોય તો તું પહેરો. તો બે પકડીને બેસી જા ગાડી લઈને. હા, ડેડી આવી ગયા છે. બધું ફિટિંગ કરાવીને, રિપેરિંગ કરાવીને. હાલ, શું કીધું? એમાં શું કહે ને ઊભા ઊભા જ કરાવવાનું હોય ને. આ નહીં ટ્રાય કરશો? ત્યાં તો કઈ દે ટ્રાય. હા, કરો. બધાને કઈ ને જોવો. એક દિવસ સાથે પહેરો ભાઈ.
તો ઠેસીમાં વાંધો હતો બદલાવી શું નવી લાગી દીધી ને તો આ થઈ ગયું હોય રિપેર હા થઈ ગયો ને હો તો હવે મૂકી દો હાલો બીજું હું બોલો શું છે જમવામાં જમવામાં તો બુધવાર છે ઉત્સવ એક દી તો મને કાંઈક વિહામો જોઈને 15 દિવસે એક દિવસ તો ઓલા બુધવારે તાર ડેડીને રજા નહોતી તો મારો કાંઈ વાત વિજય હે એ નિંદર કરે પી ગયા એ નિંદર કરે એ એને હમણાં બપોરે મને કામ પૂછતી હતી તું ગયો તો દૂધ છાશ લેવા મેં કીધું ઉત્સવ આવે પછી ઉત્સવ કે ને ઈ કંઈક કરીએ તો બનાવવામાં આવે આ જો આલુ બનાવવામાં આવે આ તો લઈ આવવામાં આવે આલુ પરોઠા પછી પંજાબી શાક પીઝા આ લેવાના હોય કે એ કઈ તો જી હોય નાન પંજાબી શાક પીઝા પછી હોટડોગ વડાપાવ બસ બસ અચ્છા હોય બસ ઓર્ડર દીધા રે કમાતે ખબર પડે. ત્યાં હું કીધું ઉત્સવ કઈ બનાવવાનું થાય બનાવવાનું થાય કઈ લેવા જવાનું તારે થાય ખાલી પૂછવાનું હતું તારું ઓલું બધું લીખ નથી દેવાનું આપણે ગમે એ હાલે એટલે મેં તારી મમ્મીને કીધું એક કામ કે પંજાબી શાક હું લઈ આવું હું તું ખાલી બરાબર. રોટલી 6-7 કર ને એ તો કોઈ હાલો હું આવું તો તો તું લઈએ ગણેશમાંથી તો હું એડિટિંગ કરું હાલો ને હા તો તું એડિટિંગ કરી હું જાઉં છું કાંઈ વાંધો નહીં ચાલો તો હવે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર શાક ને બધું આવી ગયું છે પણ ડેડી પણ આ પંજાબી શાક આરે આવું હોય આ ભળાની આરે તો આની શું જોઈએ આની આરે તો આમ પરોઠા હોય નાન હોય હા, તો એ વાત સાચી. લચ્છા પરોઠા હોય એવું તો વાત સાચી. ભળે આની આરે આ ના ભળે ના પડે વાત સાચી છે તારી પણ આપણે તો હું કેમ મહેમાન છે કોઈ ઉત્સવ ઘરના જ છે એટલે રોટલી કરી નાખી હાલે તો રોટલી એવું નથી એ તો પણ ખાવાની જ છે એ તો પરોઠા ની એને ભળે તું સાચો છો એમાં ના નહીં તારી વાત સાચી છે જો પંજાબી શાક અને અમારું શાક હોય મોરું તમને ખબર જ છે પંજાબી શાક છે અને ઘરે બનાવેલી રોટલી છે રોટલી. એટલે ઉત્સવ કે આની એડા ભળે ઈ કે ઈ એમ કે છે પરોઠા હોય લચ્છા પરોઠા હોય નાન હોય એવું જોઈએ કે પણ મેં કીધું હાલ છે આપણે તો બધા ઘરના જ છીએ આજ રોટલી ખાવી હતી કાવી છે હા તો ચાલો પહોંચી જાઓ હા જો શાક છે પનીર ભુરજી મોરું હો. મોરું પેન્સિલ બનાવવું પડે. મોરું સાહેબ સ્પેશિયલી એક જ જગ્યાએથી એને ફાવે બીજાનું તો ફાવતું નથી એને તીખું થઈ જાય તો ખોટું ખાઈ ના શકાય અને સલાડ છે ને ઘઉંનો પાપડ છે તો હાલો તમે બધા જમવાને તો અમે તો હવે જમી લઈ આવી જઈએ હા હો, કરો ચાલુ હરિહર ચાલો તો આપણે તો પેટ ભરીને જમી લીધું આપણે તો શાક બહુ મજા આવી અને જમવાની પણ બહુ મજા આવી આપણે ઘરના બાકી મેમ્બર્સ પાસે રિવ્યૂ લઈ જોઈએ શું છે જવાબ શું કે મમ્મી મજા આવી જરાય નહીં નો આવી? મસ્તીનું પણ તમારું મોરું થૂક જેવું હોય મને એમાં કઈ ઉઈગું જ નહીં મેં ખાધું કે નથી ખાધું એવું એક મિનિટ તમે એક મિનિટ ઉભા તમે અહીં પહેલાનો અમારો કાલનો વિડીયો જોયો હશે તો તમને પાણીપુરીની ખબર હશે પાણીપુરી વાતની ઓમ પાણી તીખું આવે એ ખાય તો પછી લાડુ લઈને બાજુ બે તો મોરું શાક કરી તો કે તીખું જોઈએ પણ પાણીપુરીમાં તો લીલી ઓલી લવિંગિયા ભૈયા ખાય ને મરચું નાખેલી હોય એટલે તીખું ઈ પાણી લાગે પણ ઘરના રનિંગ શાક થોડાક તો કાંઈક તો તીખાવા છે ને જો મેં તો લસણવાળી ચટણી લઈને બેઠી પણ તોય પછી કઈ સ્વાદ આવે એમાં મને તો મેળ જ ના આવ્યું મજા જ ના આવી ચાલો એક બાજુથી રિપ્લાય સારો નથી આવ્યો આપણને તો મોજ આવી ગઈ મજા આવી એને ના આવી કઈ નહીં તને ના આવી મને મજા હા, આવી બસ બહુ મજા બાપ દીકરો બે મોરું ખાય એટલે એને મજા જ આવે ને મોરું ખાવા વાળાને અમારે શું કરવાનું તારે ચટણી હતી જ ને પણ પછી પંજાબી શાકમાં ઘરની ચટણી ઉપરથી નાખીએ એનો કઈ ટેસ્ટ આવે ત્યાંથી લેતા આવવાની જરૂર હતી હા એ વાત સાચી બનાવીએ તીખું તો કંઈક મજા આવે. નેક્સ્ટ ટાઈમ વિચાર ચાલો તમારે ભેગું મારે કઈ બનાવવાનું જ નહીં તમે પંજાબી ખાવ તો હું મંચુરિયન ખાઈ લઈશ હા બસ કે હું ચાઇનીઝ ફેવરેટ ખાઈ લઈશ એનો નોખું તમારે મોરું જ હોય એમાં મારે કેમ તો મેળ જ ના આવે બરોબર તો આમાં રિવ્યુમાં તો 50-50 થયું હે એક આ પાડે ને એક ના પાડે હું કોની સાઈડ લેવી ખબર નહીં તમે લોકો કોમેન્ટ કરીને કહેજો ના
તમે લોકો કોમેન્ટ કરીને કહેજો હું કોની સાઈડ લઉં. તમે જે લોકો કહેશો એની સાઈડ લેશું આપણે. એની જ લે, કારણ કે ઈ મોરું ખાય તું મોરું ખાય તને જ મજા જ આવે. ડેરીની સાઈડ લઈ લે, એમાં શું હોય ને. તો આજના બ્લોગમાં એટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.